બેસી જાઓ. તમે લોકો કોમેન્ટ કરજો કોનો અવાજ હારો છે. હાલ પેલા તું શરૂઆત કર. જો અમે બે અત્યારે વાડીએ જઈએ છીએ. આ દાદા આયલા જઈશ ક્યાં જાતે ઊભી રહે. ક્યાં જાવ? બેસી જાઓ. બે ખાવા આવી જાઓ બપોરે. ઓ ઉભો રહી. તો અમારી વાડી આવી ગઈ છે. આ રોડે તમે ઘણા બધા નીકળતા જઈશો પણ તમને આઈડિયા ન હોય. ફુકાવાવ રોડ. જે બધા વાડીમાં કામ કરે છે બધાય પાઈ જાવ. આ ફોટામાં આવું છે ભાઈ મારે. જો શાકભાજી મારા સોંપેલા કપાસ છે. આ જો મમ્મી કામ કરે છે. અમે બે પાણી પાવા આવ્યા. કૂવો કેટલો ભરેલો છે. અર બહુ ઓછો. બેંગ્લોરથી આવે, ફોરેનથી આવે, ગમે ત્યાંથી આવે, ખેડૂતના દીકરા હોય એટલે વાડીએ કામ કરવું જ પડે. પણ આ હાળો બેંગ્લોર જઈને તો સાઉથ ઇન્ડિયન થઈ ગયો. સાઉથ ઇન્ડિયનના જ ગીત સાંભળે છે. હવે લાઈટ આવી ગઈ છે. જો હવે પાણી ચાલુ થઈ ગયું છે. ભાઈ દોડો જો કારણ કે નાકા કઈ ખરખા કરવાના હતા. જો અહીંયા પાણી પીવે છે. ઊભી રહે. થાકી ગયો. મારો અવાજ હારો છે. હવે જા ને જો આટલું પાણી વળાઈ ગયું છે. એમ તારો અવાજ હારો છે. હાલ જોવી અણિયારી આંખની એક લીટી બે ગાઈને જોવી. રેડી? પછી તમે લોકો કોમેન્ટ કરજો કોનો અવાજ હારો છે. હાલ પેલા તું શરૂઆત કર. તને આવડતું નથી. હાલ તું ગાને. અણિયારી આંખ યાદ આવતી હો જીરે. હવે હું ગાઉં. વિડિયો ઉતારશો? હાલ હવે હું ગાઉં. રે ગા હાલ. અણિયારી આંખ યાદ આવતી હો જીરે. મારી સાઈડ જ થાય તાર જોવો હોય ને તો જોઈ લેજે. આ વાંધો ને ચેલેન્જ છે. કોમેન્ટ કરી દેજો. આમ રિયલી જેનું સારું હોય ને એનું કરી દેજો. આ લગભગ 10મી બસ ગઈ છે. જો આમથી 10મી આવી છે પણ જ્યારે અમારે જવું હોય ને અમરેલી કે ગમે ત્યાં તો એક બસ નો આવે. અને આજ નથી જવું ને તો જો કેટલી બધી નીકળી. જો આ છે દાદાની ઓરડી. અહીંયા જો મોટર બંધ કરી દીધી છે. હવે લોક મારી દેવાનો છે ને ઘરે જવાનું છે. જો અહીંયા છે બધી ગોપીઓને જમવાનું. વાડિયાથી આવીને ફટાફટ જો રસોઈ બનાવી નાખીને આ ગણપતિ દાદાના લાડવા ખાવાતા ને તો બનાવી દીધા. અહીંયા જો અમારા કુટુંબ એક બા ઓફ થઈ ગયા છે. ત્યાં જે ગરુડ પુરાણ છે તો જો પપ્પાને ત્યાં જવાનું છે તો વ્યવસ્થિત શર્ટ ને એવું જો પહેરાવીને પપ્પાને ગરુડ પુરાણ સાંભળવા જાય છે. જાદુના ભૂંગળાના એને ભાવે એવું જ લાવે. તે કીધું નહોતું એટલે બાકી લઈને આવત જ. નાજીનું ઘણીવાર કાટનું કે ખાઈ આવતી હોય. મસ્ત શેરીનું વાતાવરણ છે. એ આ જો બધે સારું તે
કેમ મારશો? ઈ મારી દઈશ. આવી ગઈ 7 વાગ્યા ને તોય જો હજી અંજવાળું જ છે એટલું બધું. અહીંયા 7 વાગ્યા એટલે મોરલો બોલે. જો અમારું ગામ. ચાલો હવે આજે છે ને આપણે બધાના કોમેન્ટનો આન્સર આપવાનો છે. એ છે વ્લોગ નંબર 40. આ વિડીયોના જેટલાની કોમેન્ટ હશે એટલાનો આન્સર આપશું. ચાલો જોઈએ. આ વિડીયોમાં તો મને લાગે બર્થડે વાળું હશે. બધાનું મમ્મીને હેપી બર્થડે છે. સુમિત મકાડિયા, યશ પટેલ, હર્ષિલ કોડિયા, વાઘાણી પારસ, કોરાટ મકસોનમ, કૌશિક ગજેરા, નયન ચૌહાણ, જીત ડાંગરિયા, ભાવેશ ઝાલાવાડિયા, વાળા હિરેન. આ બધાનું હેપી બર્થડે છે મમ્મીનું. મમ્મીને હેપી બર્થડે કીધું છે તો બધાને થેન્ક યુ. અને એક કોમેન્ટ છે પટેલ 03 કરીને કે તમારી વ્લોગિંગ સફર પર પાછા ફરીએ તો શરૂઆત કરતી વખતે તમને સૌથી મોટો સંઘર્ષ કર્યો હતો. હા, કેમેરા પર તમારી સૌથી શરમજનક ક્ષણ કઈ રહી છે? કેમેરા સામે બોલવું ઈ જ. પહેલાં તો એ ન આવડતું. કયો વ્લોગ બનાવવા માટે સૌથી વધુ પ્રયત્નોની જરૂર છે અને સફળતા પ્રાપ્ત કર્યા પછી તમારું જીવન સૌથી વધુ કેવી રીતે બદલાયું? સફળતા તો કઈ રીતે મળી ખબર? આ પપ્પાનો એટલો સપોર્ટ ને ફેમિલીનો એટલો સપોર્ટ હતો. અને અત્યારે પણ હજી કોઈ ઘરે આવે ને તોય પપ્પા કોઈ ખબર પૂછવા આવે ને તો જેનું ના વ્લોગ જોવો છો એને ફોલો કરો, લાઈક આપજો, બધું. પહેલાંય એના કારખાને જતા ન્યાય બધાને ફોલો કરી લીધું, લાઈક આપી દે, બધું જ તે. બહારથી અવાજ આવ્યો મારા છોકરા એ ભાઈનો સપોર્ટ, મમ્મીનો. મમ્મી હા, અને મમ્મીને થોડીક બહારની બાયું કે છોકરી વિડિયા બનાવે તો એને થોડીક થાય, પણ એ હાલે. પછી એ કંઈ મનમાં લેવાનું નહીં કોઈનું. સૌથી વધુ તો બધા વિડીયો બનાવવામાં પ્રયત્નો સારા જ કરતા હોય. પછી તો આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને જો કાલે આપણે કયા વિડીયોનો આન્સર આપવાના છે, વ્લોગ નંબર 41 નંબરના વ્લોગના જેટલી કોમેન્ટ હશે એ બધાને આન્સર આપવાના છે.